સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે 3 દિવસમાં 25 લાખ લોકો આવ્યા હતા. 25 લાખ લોકો. આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું. તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિથડ્રો શું કરી શકો? તમે કોઈ દિવસ અંદર જમાત નથી કરાયું તો ઉપાડ કરી તે મળશે તમને. બીજું છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું, પાણીમાં જ સ્કૂલ, પાણીમાં જ લગ્ન, પાણીમાં જ ફરવાનું, અને માણસો બધા જમીન પર કેમ રહે? માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે, સેલ્ફિશ હોય જમીન પર રહે. જે સ્વાર્થી હોય, થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે, એનું નામ માણસ છે. પણ આજે મારે વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો સીધા થવું પડે. એમ બહાર ગમે તેટલા કદાચ દોષો, સ્વભાવ, પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય, પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજો. વફાદારી એટલે ખોટું બોલાય નહીં, પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી. વફાદારી એટલે ખોટું બોલે નહીં. રામ 14 વર્ષનો વનવાસ આવ્યો, પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું, તો શૃંગવેરપુરમાં પણ ન ગયા ને લંકા જીત્યા પછી લંકામાં ન ગયા. ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અડાડું, તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, પણ પૃથ્વીરાજ કપૂર એના બાપને વચન આપ્યું હતું એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો. વચન જેને આપ્યું હોય ને એને પાળજો પાછા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદલપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો 1983 વર્ષમાં. આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે. સ્વામીજીને સુંદલપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઊભી રખાવડાવી પ્રમુખ સ્વામી મહારાજે. એટલે સેવકો પાછા ગભરાઈ ગયા, બીજી ગાડીવાળા તાત્કાલિક આવે, શું થયું? દુખાવો વધી ગયો. પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે, તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આણંદવાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે, પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે, મને તાત્કાલિક તમે ડૉક્ટર પાસે લઈ જાઓ છો, તો હું પારાયણમાં નથી આવી શકતો, તો મારા બદલે માફી માગજો અને કોઈ બીજા પારાયણમાં તૈયાર ત્યાં જઈ આવજો. આને વફાદારી કહેવાય. એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે. પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો. વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો. પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા. ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો અને ત્યાં એક બાઈ આવી, હિડીમ્બાઈનું નામ. અને હિડીમ્બાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો. એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું, સામેથી પ્રપોઝલ. એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું. તું એ દેખાવમાં તો હારી જ લાગે છે, પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં. આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો. લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજનું કાગળિયું આવ્યું. મને કે 20 વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ન આવ્યો એને આટલો દગો કરી દેવાનો. મુંબઈના એક હીરાના વેપારી જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારાયણમાં નહોતા લાયા એટલે તકલીફ થઈ છે. એટલે ઘરે નથી આવતા તો લગ્ન શેના માટે કર્યા? આ નાના છોકરાનો ઉછેર શેના માટે કરે છે? પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ, છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને ડાયપર પહેરાયું હોય
એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું કે નહીં. એટલે ઘડીએ ઘડીએ ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયાને ખોલીને ચેક કરે કે આવ્યું કે નહીં. તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુ લેતું એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. હવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા ને અડધા એના પર હુઈ ગયા હોય. હવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે ને પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો, મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો એટલે ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમામ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમામ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાઈ અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના, અંદરથી બધા વર્ઝન સાથે જ આવવાના. આ શીખવાડ્યા, તાલીમ આપણે આ આપી. પહેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મન કે પહેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય ને તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો તો, એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ, પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના. પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય. એટલે તારા આટલો મોટો વહીવટ છે? પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હુતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નહોતો તોય ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્ય બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં. હમણાં હું બોમ્બે જતો હતો, પેલી દુરંતો ટ્રેન હતી. રાત્રે 11:30 બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સૂતા હતા. લગભગ 75-80 વર્ષના. તમે થોડો પરિચય કર્યો. પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે, સવારે 6-6:30 ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ. હું જોતો તો દાદા કરે છે હું, તે દાદાએ હેન્ડસ્ફ્રી કાઢી કાનમાં ભરાઈ. અને દાદા 80 વર્ષના દાદા રાતે આમ 11:30 શરૂ કર્યું. બોલો, ટચ સ્ક્રીન. હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતો નહીં. હમણાં પણ હારા એવું શીખી ગયા ને. હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા ગહતા હોય છે. આમ ગહતા હોય છે. હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું, પેલા ચિમ્પાન્જી આમ જોતા હોય છે. એટલે તમને હારો મોબાઈલ વાપરતા આવડે એમાં અભિમાન ન કરો, કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે. ચિમ્પાન્જીઓ એ મોબાઈલ વાપરે છે. પણ જે મોબાઈલને લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો એની ના થઈ, પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો.